નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરતના સચિન હોજીવાલા વિસ્તારમાં રોડ નંબર 17 માં આવેલી પાર્થ પ્લાસ્ટિક તેમજ પ્લેટિનિયમ ઇન્ટરનેશનલ કાપડની કંપનીમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. ડીજીવીસીએલની ડીપીમાં બ્લાસ્ટને પરિણામે શોર્ટ સર્કિટ થતા કાપડની કંપનીમાં મૂકેલ યાનમાં આગ લાગી હતી. આ આગ બેકાબૂ થતા બાજુની પ્લાસ્ટિકની કંપની પણ આ આગની લપેટમાં આવી ગઈ હતી. 10 કિલોમીટર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા હતા. તો બીજી બાજુ ગભેણી વિસ્તારમાં ચીંદીના ગોડાઉનમાં પણ ભીષણ આગ લાગી હોવાનો બનાવ સામે આવ્યો હતો. સદભાગ્યે આજે હોળીની રજા હોવાને કારણે કંપનીમાં કોઈ હાજર ન હોવાને કારણે કોઈ જાનહાનિ નોંધાઈ નથી. પ્લેટિનિયમ ઇન્ટરનેશનલ કંપનીના સંચાલક રસિકભાઈના જણાવ્યા અનુસાર કંપનીમાં યાન ખૂબ મોટા પ્રમાણમાં સ્ટોરેજ કરવામાં આવ્યું હતું અને ડીજીવીસીએલની ડીપીમાં બ્લાસ્ટ થવાને પરિણામે કંપનીમાં શોર્ટ સર્કિટ થયો હતો, જેને પરિણામે આગ લાગી હતી. આ આગની જાણ થતાં જ સુરત ફાયર બ્રિગેડના લાશ્કરો પણ 5 થી વધુ ફાયર ટેન્ડરો સાથે ઘટના સ્થળે જઈ પહોંચ્યા હતા અને આગને કાબૂમાં લીધી હતી. હાલમાં કુલિંગની કામગીરી ચાલુ છે અને કોઈ જાનહાનિ નહીં નોંધાઈ હોવાનું ફાયર ઓફિસરે જણાવ્યું હતું. હવે અમારે 10:30 થી 11 ની વચ્ચે ડીપીમાં ધડાકા થવા અને શોર્ટ સર્કિટથી અમારી જે કંપની છે જે કાપડની એમાં અમારે આગ લાગવાથી બાજુમાં પ્લાસ્ટિકની પાર્થ પ્લાસ્ટિક અને પ્લેટિનિયમ ઇન્ટરનેશનલ કાપડની ફેક્ટરીમાં આગ લાગવાથી માલજાનની પૂરી બળીને નાશ થઈ ગયેલો છે ને અત્યારે ફાયર બ્રિગેડવાળા આગ ઓલવવાની પૂરી કોશિશ કરે છે ને અત્યારે આગ ઓલરેડી સારું છે. કેટલા વાગ્યાની આગ લાગેલી છે? આગ 10:30 થી 11 ની વચ્ચેથી લાગેલી છે ને હજી પણ આગ 11:30 જેવું થયું પણ હજી આગ સારું છે. શું ઘટના કેવી રીતે બની? ઘટના પેલી એક ડીપીમાં ધડાકો થયો. ધડાકા થવાથી શોર્ટ સર્કિટ ખાતાની અંદર થયું. ખાતું તો ઓલરેડી આજે રજાઓને કારણે બંધ હતું એટલે માણસો કોઈ હતા નહીં, પણ અંદરથી જે યાન પીડ્યું હતું શોર્ટ સર્કિટ એમાં થવાથી ને એક હારે આગ લાગી ગઈ. એમાં આગ થોડીક મોટી થઈ ગઈ, એમાં પૂરી કંપની બળીને ખાક થઈ ગઈ છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.